શ્રી પરીક્ષિત કન્યા વિદ્યાલય વિસનગર ધોરણ 12 એકમ 4 રાસાયણિક ગતિકી। હવે આપણે ત્રીજા લેક્ચરમાં જોઈશું। આગળના લેક્ચરમાં આપણે પ્રક્રિયાનો ક્રમ જોયો। હવે જોઈશું આપણે પ્રક્રિયાની આણ્વિકતા। આણ્વિકતા કોને કહીએ છીએ? હવે થોડું જોઈ લઈએ તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ કોને કહેવાય? તો પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે પરમાણુ હોય, આયન હોય કે અણુ હોય, તેને આપણે શું કહીએ છીએ? સ્પીસીસ। ની સંખ્યા જે એક સાથે અથડાઈને શું કરે છે? રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે, એટલે કે પ્રક્રિયાથી ક્યાં જાય છે? નિપજ તરફ। તો તેને શું કીધું છે? આણ્વિકતા કહે છે। આ આણ્વિકતા આમ તો 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે। એમાં પહેલું જોઈએ તો એકાણ્વીય। તો એકાણ્વીયમાં શું હશે કે એક જ જે મોલ લીધો છે, એટલે કે પ્રક્રિયા છે કેવો છે? એક જ છે। આપણને એમ લાગે કે નાઇટ્રોજન છે, અહીં હાઇડ્રોજન છે, ફરી પાછો નાઇટ્રોજન છે, પાછા ઓક્સિજન 2 છે, પણ આપણે એ જોવાનું નથી। તત્વ એકમિતિ ગુણાંક આધારિત જોઈએ તો એક છે તો NH4 એટલે કે એમોનિયમ નાઇટ્રેટમાંથી શું મળે છે? N2 અને 2H2। આપણે હાલ કોની જોવાની છે? પ્રક્રિયાની। બીજું જોઈએ તો એમાં આગળ કીધું છે દ્વિઆણ્વીય। અહીં હાઇડ્રોજન આયોડિન છે, પણ એમાં કેટલા છે? 2। તો આને કઈ કહીશું? દ્વિઆણ્વીય, એટલે કે 2 સ્પીસીસ ભાગ ભજવે છે। હવે જોઈએ ત્રિઆણ્વીય। ત્રિઆણ્વીયમાં એનો 2 છે અને ઓક્સિજન 1 એટલે કેટલા થયા? 3। તો તેને કેવા કીધા છે? ત્રિઆણ્વીય। હવે જુઓ ત્રિઆણ્વીય એટલે કે 2 થી કેવા છે? વધારે। તો આ પ્રક્રિયા બહુ જ ઘણી જ કેવી છે? ધીમી છે, ઓછી છે એમ। હવે જોઈએ તો નીચે એક અપવાદ છે કે અપવાદમાં જોયું છે કે KClO3 1 છે, 100 FeSO4 છે, 3 H2SO4 છે। તો કાયદેસર આ પ્રક્રિયાનો ક્રમ કયો હોવો જોઈએ? 3 6 9 અને 1 10। તો આ પ્રક્રિયાનો ક્રમ કયો હોવો જોઈએ? 10। પણ 10 થતો નથી, કારણ હવે પ્રાયોગિક પ્રમાણે જોઈએ તો પ્રાયોગિક તબક્કા અનુસાર કેટલા તબક્કામાં થાય છે પ્રક્રિયા, એ આના ઉપર ડિપેન્ડન્ટ છે। તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે। અહીં વધુ તબક્કા હોવાથી આ પ્રક્રિયા કેવી છે? જટિલ છે, પરંતુ એને 10 ક્રમ આપી શકાય નહીં। પણ આ પ્રક્રિયાના દ્વિઆણ્વીય છે, 2 તબક્કામાં જોવા મળે છે। જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપીએ તો કોઈ આપણે એક ક્લાસ હોય, ક્લાસમાં હોશિયાર પણ હોય અને થોડા નબળા વિદ્યાર્થી પણ હોય, તો ટીચર કોના રિઝલ્ટ પર આધાર રાખે છે? હોશિયાર છે એ તો પાસ થઈ જવાનું છે, પણ જે નબળું છે તો ટીચરને એ ટેન્શન રહેશે કે આ પાસ થશે કે નહીં થાય। હોશિયાર તો પાસ થઈ જવાનું, એ તો સંખ્યામાં ગણાઈ જવાનું છે પાસની, લાસ્ટના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આપણે। પણ જે માપનો વિદ્યાર્થી છે એમાં ટીચરને ટેન્શન હોય કે આ પાસ થશે કે નહીં થાય। તો આ એક જ એક્ઝામ્પલ એવું છે કે આમાં પણ કયો છે? તો ઝડપી તબક્કો ગણવામાં આવતો નથી। એક શબ્દ ઉમેરું છું કે વધુ તબક્કામાં। તો એક એવો તબક્કો છે, 2 તબક્કામાં જો પ્રક્રિયા થતી હોય તો એક તબક્કો ધીમો તબક્કો હશે અને એક કેવો હશે? ઝડપી તબક્કો। અને જે ધીમો તબક્કો હોય છે એને હંમેશા આપણે વેગ નિર્ણાયક તબક્કો તરીકે ગણીએ છીએ અને એના આધારે આપણે એની ગણતરી કરતા હોઈએ છીએ। એમાં એક એક્ઝામ્પલ તમને હાઇડ્રોજન પેરોક્સાઇડનું આપી દો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ આયોડિનની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં 2H2 O2 મળે છે। હવે વેગ નિર્ણાયક તબક્કામાં વેગ જોઈએ તો અહીં હાલ પ્રક્રિયા લેવાની છે, તો શું થશે? -T H2O2 /dt। તો K = શું મળશે? તો H2O2 + I। હવે જુઓ અહીં વેગ નિર્ણાયક તબક્કાની વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે એ 2 તબક્કામાં જોવા મળે છે। હું તમને 2 તબક્કામાં બતાવું તો અહીં છે H2O2 + I લીધો છે, તો H2O તો મળે છે, પણ અહીં IO - અને બીજો આ પહેલો તબક્કો છે એ કેવો કીધો છે મેં? ધીમો તબક્કો હોય તો સ્વાભાવિક છે કે એને કયા તરીકે? તો વેગ નિર્ણાયક તબક્કા, જે ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખશે। અહીં IO- એ મધ્યસ્થ સ્થિતિ પર છે,
તે મધ્યસ્થી નિપજ એ સંતુલિતમાં આપણે જોઈ શકતા નથી, એનું સંતુલિત કરવામાં આવતું નથી. ફરીથી H2O2 અને પાછું મધ્યસ્થી છે નિપજ I2 તો લાસ્ટમાં મળશે H2O I O2 જે આપણી નિપજ હતી એ. પણ આ બીજો તબક્કો કેવો છે? ઝડપી તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એક મુદ્દો મારે બાકી રહી ગયો તો સમજવામાં. હવે એમાં જુઓ, આગળ આપણે પ્રક્રિયા ક્રમમાં લાસ્ટમાં સમીકરણ તારવ્યું હતું. આગળ એક મુદ્દો મારે બાકી રહી ગયો હતો તો પ્રક્રિયા ક્રમનો લાસ્ટમાં આપણે સમીકરણ તારવ્યું હતું કે સાંદ્રતા ભાગ્યા સમય ક્રોસ 1 ભાગ્યા સાંદ્રતા અને એનું શું કર્યું હતું આપણે n ઘાત. હવે જુઓ તો આ શૂન્ય ક્રમની વાત કરી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એમાં આપણે આ જોઈએ તો સાંદ્રતા ભાગ્યા સમય લઈ તો સાંદ્રતાનો આપણે એકમ કઈ લીધો તો મોલ મીટર ઇન્વર્સ ભાગ્યા સમયનો આપણે કઈ લીધો તો સેકન્ડ ગુણ્યા 1 સાંદ્રતા. સાંદ્રતામાં શું આવશે? મોલ મીટર ઇન્વર્સ અને n છે કે આ કઈ છે પ્રક્રિયા શૂન્ય તો આ કઈ ગણી જશે શૂન્ય. તો હવે જોઈએ અહીં શું જોવા મળશે તો મોલ લિટર ઇન્વર્સ s છે, આ શું થઈ જશે 0. તો એકમ કયો મળશે આપણે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે લઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એમાં પણ એકમ કયો આવશે? સાંદ્રતા ભાગ્યા સમય. તો સાંદ્રતામાં મોલ લિટર ઇન્વર્સ अपॉन सेकंड गुण્યા 1 अपॉन મોલ લિટર ઇન્વર્સ એની કઈ ઘાત આવશે 1. તો શું થશે અહીં મોલ લિટર ઇન્વર્સ ઉડી જશે તો શું રહેશે 1 ભાગ્યા સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ. હવે કઈ આવી દ્વિતીય ક્રમની પ્રક્રિયા. હવે એમાં જોઈએ તો એમાં પણ શું આવશે મોલ લિટર ઇન્વર્સ અપોન સેકન્ડ ગુણ્યા 1 અપોન મોલ લિટર ઇન્વર્સ ની 2 ઘાત. હવે જો એક ઉડાડી દઈએ તો અહીં શું રહેશે 1 ભાગ્યા સેકન્ડ ક્રોસ મોલ લિટર ઇન્વર્સ. ઉપર લઈ જઈએ તો મોલ ઇન્વર્સ લિટર અને સેકન્ડ ઇન્વર્સ. ખ્યાલ આવી ગયો એટલે સુધી એકમ રીતે. હવે આપણે આ તફાવત મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે 2 માર્ક્સમાં. હવે આપણે તફાવત જોઈ લઈએ. આ બંને ડિટેલમાં આપણે ભણી ગયા છીએ. તફાવતમાં પહેલું જોઈએ આણ્વિકતાનો. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા મેં કીધું તો સ્પીસીઝ એટલે આયન પરમાણુ કે અણુ ની સંખ્યા જે એક સાથે શું કરે છે એકબીજાના અણુઓ અથવા આયન અથવા પરમાણુ શું કરે છે અથડાય છે. અથડાય સ્વાભાવિક છે પ્રક્રિયા કઈ તરફ જાય છે પૂર્ણ કરે છે એટલે કે પ્રક્રિયાથી નિપજ તરફ પ્રક્રિયા પૂર્ણ થાય છે. ક્યારે? જ્યારે અણુ એકબીજા સાથે અથવા તો આયન અથવા તો પરમાણુ એકબીજા સાથે શું થાય છે અથવા સ્વાભાવિક છે અથવા એટલે નિપજ તો ઉત્પન્ન કરવાની નિપજ ઉત્પન્ન થાય એટલે આપણે એ પ્રક્રિયા કેવી ગણીએ છીએ પૂર્ણ. સામે જોઈએ પ્રક્રિયા ક્રમમાં તો પ્રક્રિયા વેગના સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના શું કીધું તો ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો શું કીધો છે પ્રક્રિયા ક્રમ કહે છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો A B અને C વત્તા D મળતો હોય તો આ A નો આ શું બની જશે સ્મોલ a ઘાતાંક અને B નો આ B. તો આપણે A વત્તા સ્મોલ a વત્તા સ્મોલ b કહીશું તો એને શું કીધું છે ઘાતાંકના સરવાળાને શું કીધું છે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કહે છે. હવે બીજું જોઈએ તો પ્રક્રિયાની આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી. આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ક્યારે બી હોય ને સંપૂર્ણ હોય. જ્યારે પ્રાયોગિક રાશિ છે
પ્રક્રિયા ક્રમ એ કેવો છે પ્રાયોગિક રાશિ એટલે શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે જેમ આપણે ઘાતાંક 1/2 બે આગળના બે મૂળ હોય તો એને ઇક્વલ ટુ કરવા માટે 1/2 આપણે લેતા હતા. હવે જોઈએ આગળ તો આણ્વિક એકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે, જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાતી નથી. પ્રક્રિયા ક્રમ શું કહે છે કે પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય તે ઓન્લી ફોર આ કઈ છે પ્રાથમિકમાં જ લાગુ પાડી શકાય, જ્યારે પેલામાં પ્રાથમિક તેમજ એક કરતાં વધુ હોય તો જટિલમાં પણ પ્રક્રિયામાં લાગુ પાડી શકાય છે. લાસ્ટમાં જોઈ લઈએ તો તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. આણ્વિક એકતા શું કીધું છે તાપમાન અને દબાણથી કેવો છે સ્વતંત્ર, એના ઉપર આધાર રાખતો નથી, જ્યારે પ્રક્રિયા ક્રમ એ તાપમાન અને દબાણ ઉપર શું કરે છે આધાર રાખે છે, એના ઉપર તાપમાન અને દબાણ એના ઉપર શું કરે છે અસર કરે છે, જ્યારે એ અસર કરતું નથી. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ બોર્ડમાં પૂછાય છે તો એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે જો શૂન્ય ક્રમની પ્રક્રિયાની પહેલા વ્યાખ્યા જોઈએ તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં, અહીં કોની વાત કરી છે પ્રક્રિયકની, નિપજની વાત કરી નથી. તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના કયા ઘાતાંકમાં શૂન્ય ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને કેવી કીધી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. હવે એમાં જો તો આપણે તો સામાન્ય પ્રક્રિયા કઈ લઈએ છીએ R gives P. હવે લઈએ પ્રક્રિયકમાં, કેમ કે આપણે હાલ લીધી છે પ્રક્રિયકની, તો પ્રક્રિયકની સૂત્ર કયું હતું તો -dr/dt ઇક્વલ ટુ શું હતું k, અને જે r છે r આપણો હાલ પ્રક્રિયક છે, કયા ક્રમે કીધી છે શૂન્ય, તો ઉપર શું આવશે શૂન્ય. હવે જુઓ જ્યારે r એટલે આપણી વ્યાખ્યા શું હતી કે ઘાતાંકમાં શૂન્ય એટલે એ પદાવલીનું મૂલ્ય કેવું થઈ જાય 1, જેનો ઘાત શૂન્ય હોય ઘાતાંકમાં શૂન્ય હોય તો પદાવલી કેવી થઈ જાય 1. તો અહીં શું આવશે k ક્રોસ શું આવશે 1, તો બરાબર શું મળી જશે k, તો -dr/dt ઇક્વલ ટુ k. હવે જુઓ તો -dr/dt બરાબર આપણે લઈએ છીએ કે હવે અહીં dt ને હું છેદમાં છે અંશમાં લઈ જાઉં તો શું થશે -dr બરાબર શું મળશે k dt. હવે જુઓ માઈનસ આ સાઈડ લઈશું આપણે તો અહીં લઈએ આપણે તો dr ઇક્વલ ટુ -k dt. હવે આ પદનું આપણે શું કરવાનું છે સંકલન કરતા, આ પદનું શું કરવાનું છે આપણે સંકલન કરતા. હવે જો સંકલન લઈએ તો dr સંકલન dr ઇક્વલ ટુ -k, k નું સંકલન ના થાય અચળ છે અચળાંક છે તો dt. હવે આ સંકલનમાં આપણને મળશે સંકલન કરતા શું મળશે તો r ઇક્વલ ટુ -k t પ્લસ i, સમીકરણ નંબર 1. હવે જોઈ લો k dt માં ફરીથી જોઈ લો કે -dr ઇક્વલ ટુ k dt એટલે આપણે માઈનસ શું કર્યો આ સાઈડ લાયા તો આપણને નવું સૂત્ર કયું મળ્યું હતું તો dr ઇક્વલ ટુ k dt સંકલન કર્યું, સંકલન કરતા સંકલન શું મળે છે dr ઇક્વલ ટુ -k dt. હવે સંકલન કરીએ છીએ તો r ઇક્વલ ટુ -kt પ્લસ i, જેને આપણે સમીકરણ કયું આપ્યું છે 1. સ્ટોપ. હવે આગળ સમીકરણ આપણે 1 આવ્યું. હવે 1 માં જોઈએ તો r ઇક્વલ ટુ -kt પ્લસ i મળ્યો છે. હવે ધ્યાન રાખો અહીં i શું છે અચળાંક છે, તો જો i ઇક્વલ ટુ
સંકલન અચળાંક અને ટી અહીં કેવો લીધો છે આપણો શૂન્ય સમય. જ્યારે i નું સંકલન અચળાંક છે એ વખતે સમય t કેવો છે 0. તો આ મૂલ્ય ઉપરના મૂકીએ તો r ઇક્વલ ટુ શું થશે -k, અહીં શું આવશે ક્રોસ 0 પ્લસ i. તો અહીં આ પદ કેવું બની જશે 0. તો એ શું મળશે r ઇક્વલ ટુ i. સમીકરણ નંબર આપી દો 2. હવે જુઓ r ઇક્વલ ટુ આપણને મળ્યો i. હવે r ઇક્વલ ટુ i લઈએ અથવા તો શરૂઆતમાં ફરીથી જુઓ કે r ઇક્વલ ટુ આપણે i લીધો છે. હવે થોડું ધ્યાન રાખો, જ્યારે i બરાબર સંકલન અચળાંક લઈએ છીએ એ વખતે t બરાબર 0 છે. તો હવે હું લઉં છું કે r ની સાંદ્રતા r ની એ વખતે કેવી લીધી છે આપણે r0. તો હવે જુઓ r ઇક્વલ ટુ r0 તો આ મૂલ્ય સમા મૂકવાનું છે. તો i ઇક્વલ ટુ એટલે અહીં શું લઈશું આપણે એ સમયે r0 ઇક્વલ ટુ k ક્રોસ 0 પ્લસ i. એટલે અહીં શું મળશે r0 ઇક્વલ ટુ i અથવા તો ફોર્મ્યુલા લખીએ તો i ઇક્વલ ટુ r0. હવે જુઓ આ મૂલ્ય છે સમીકરણ નંબર આપી દો 3. હવે સમીકરણ 3 નું મૂલ્ય આપણે શેમાં મૂકવાનું છે સમીકરણ 1 માં મૂકવાનું છે. શેમાં મૂકવાનું છે સમીકરણ 1 માં મૂકતા. તો હવે 1 માં મૂકીશું તો શું મળશે આપણને 1 માં મૂકતા તો અહીં શું મળશે r ઇક્વલ ટુ -kt પ્લસ અહીં શું મળશે આપણને r0. હવે જુઓ અહીં kt ને કરતા બનાવો. ચલો kt ને કરતા બનાવીશું તો અહીં શું મળશે r0 તો અહીં નહીં છે તો r0 પ્લસ 2 શું થશે r0. હવે ઓન્લી ફોર k ને આપણે કરતા બનાવીએ તો k ઇક્વલ ટુ શું થશે r0 માઈનસ r ઉપર અહીં શું મળી જશે t. થોડું જોઈ લો આલેખ ઉપર સમજાઈ દો કે આપણે કોના વિરુદ્ધ કઈ લેવાનો છે તો અહીં r વિરુદ્ધ r ની સાંદ્રતા વિરુદ્ધ. તો r ની સાંદ્રતા વિરુદ્ધ સમય લેવાનો છે આપણને સમય. તો સીધી જ આપણને રેખા મળે છે. હવે સીધી રેખામાં શરૂઆતમાં કોનું લીધું આપણે r0 ની આંતરછેદમાં. હવે અહીં k બરાબર શું મળશે માઈનસ ઢાળમાં રૂપાંતર થઈ જશે સમય આધારિત. એટલે સીધી રેખામાં મળશે k નું મૂલ્ય વખતે ઢાળનું મૂલ્ય છે એ કયું મળશે આપણને માઈનસ જોવા મળે છે. હવે થોડું નોંધી લઈએ કે જ્યારે r0 r upon t છે એ વખતે હવે r શરૂઆતની સમય છે. હવે જો r ને એ વખતે કેવો હતો 0. હવે સમય સાથે લઈએ તો નવું સૂત્ર મળે છે k ઇક્વલ ટુ અહીં જો હવે શું લઈશું r ઇક્વલ ટુ r t લઈએ તો r0 upon r t upon t આ જે મેન સૂત્ર મળ્યું એ છે આપણું શૂન્યક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. આટલા સુધી આપણને તારવવાનું છે. હવે શૂન્યક્રમની પ્રક્રિયાનું આપણે સમીકરણ તારવ્યું, આલેખ પણ જોયો. હવે એનું એક સામાન્ય ઉદાહરણ આપેલું છે એમોનિયાનું છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે કે 2 મોલ NH3 એમોનિયા લઈએ છીએ 1130 કેલ્વિન તાપમાને પીટી ઉદ્દીપકની હાજરીમાં. અહીં થોડું લખી દેજો ચોપડીમાં પ્રક્રિયા નીચે ઊંચા દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે છે તો N2 + 3H2 મળે છે. હવે અહીં આપણે વાત કરવાની છે પ્રક્રિયકની. પ્રક્રિયકમાં કેટલા મોલ છે 2 મોલ છે. તો એ વખતે આપણે આ શૂન્યક્રમની પ્રક્રિયામાં r બરાબર કેવો લીધો હતો 0.
તો એ વખતે એનું મૂલ્ય કેવું લીધું હતું 1. તો સ્વાભાવિક છે કે વેગ ઇક્વલ ટુ k નું મૂલ્ય ઘાતાંકમાં કેવું છે 0. તો ઘાતાંકનું મૂલ્ય 0 હોય તો પદાવલી આખી સમા ફેરવાઈ જાય 1 એની અચળ થઈ જાય. તો એ વખતે વેગ ઇક્વલ ટુ શું મળ્યું છે લાસ્ટમાં આપણને k જોવા મળે છે. આપણે કયો આગળ જોયું તો -dr/dt ઇક્વલ ટુ શું મળ્યું હતું k. એ જ આ સૂત્ર છે. હવે આગળ તો પ્રક્રિયાની આખી વાત કરીએ તો ઊંચા દબાણે છે, પ્લેટિનિયમની ઉદ્દીપકની હાજરી છે. ઉદ્દીપકની હાજરી એટલે કે વેગ વધારે છે. પ્રક્રિયાનો વેગ શું કરે છે વધારે છે, એમાં ભાગ ભજવતો નથી. તો પ્રક્રિયાની પરિસ્થિતિમાં વધુ ફેરફાર ઉદ્દીપકની સપાટી પર, હાલ મેં વાત કરીએ ઉદ્દીપકની સપાટી પર કોનું એમોનિયાની સાંદ્રતાના ફેરફાર કરવા માટે કેવો છે અશક્તિમાન છે. તેથી પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી કેવો બને છે સ્વતંત્ર બને છે. એટલે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી.